અલી, પેકિંગ નથી કરી હજી? કાલે નીકળવાનું છે. ખબર નહીં, પણ ઘરે જવાનું તો મન જ નથી યાર. તો શું આખું વેકેશન હોસ્ટેલમાં જ કાઢવું છે? અહીં કોણ હશે તારી સાથે? તારે મને ડિપ્રેશનમાં મોકલી દેવી છે? ઘરે જઈને એ જ રૂટીન અને એ જ ભીડ હશે. તો કેમ ઘરે નથી જવું? કંઈક તો પ્રોબ્લેમ હશે ને? બસ વિચારું છું કે ક્યાંક ફરવા જાઉં, પોતાની જાતને શોધવા નીકળું. આ ભીડમાં હું ક્યાંક ખોવાઈ ગઈ છું. તો ક્યાં જવાનો વિચાર છે? અત્યારે તો જૂનાગઢ જવાનો વિચાર છે. એક દિવસ ત્યાં જ રોકાઈશ, પછી આગળ જોઈશ કે આ સફર કયા રસ્તે પહોંચે છે. ફાઇનલી જૂનાગઢ આવી ગયું. પથ્થરો, જૂની ગલીઓ અને ઇતિહાસનું શહેર. વાંચ્યું તો ઘણું છે આ શહેર વિશે. હવે જોઈએ કે એ જ જોવા મળશે કે કંઈક અલગ. પણ એક વાત તો નક્કી છે કે ઉતરતા સાથે જ જૂનાગઢની હવાએ એટલું તો કહી દીધું કે આ સફર યાદગાર તો રહેશે. જૂનાગઢ વિશે જેટલું પણ વાંચ્યું હતું ને એ બધું આજે આંખો સામે આવી ગયું. કહેવાય છે કે આગળની ચારેય તરફ લાંબી દિવાલો અને 4 મુખ્ય દરવાજાઓ હતા, અને એમાંનો જ એક એટલે સરદાર ગેટ. પણ આજે આ સરદાર ગેટની સામે ઊભા રહીને એવું લાગે છે કે આ માત્ર પથ્થરોનો જ દરવાજો નથી, આ તો જૂનાગઢના ભવ્ય ઇતિહાસ અને આજની આ દોડતી ભાગતી જિંદગીને આપસમાં જોડતી એક કડી છે. આવી જ એક કડી એટલે કે મોતીબાગ. આમ જોવા જઈએ તો તે ગુજરાતની વન ઓફ ધ ટોપ કૃષિ યુનિવર્સિટી છે, પણ ત્યાંની બિલ્ડિંગ્સ અને નેચરની તો વાત જ ના થઈ શકે. દિવાન ચોક અને ત્યાંની સદીઓ જૂની ઇમારતો એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે આ શહેરને કેમ જૂનાગઢ કહેવામાં આવે છે. આ માત્ર પથ્થરોની જ દિવાલ નથી, પણ ઇતિહાસ અને સ્થાપત્ય કલાનો એક અદ્ભુત નમૂનો છે. આજે પણ બદલાતા સમયની વચ્ચે આ ઇમારતો જૂનાગઢની પ્રાચીન કળા અને ભવ્ય વારસાને પોતાના જીવંત રાખીને અડીખમ ઊભી છે. ઉપરકોટ આ માત્ર પથ્થરોનો જ કિલ્લો નથી, પણ શૌર્ય, સ્થાપત્ય અને અમર પ્રેમનો ત્રિવેણી સંગમ છે. આ એ ગઢ છે જેને હરાવવા માટે દુશ્મન રાજાઓએ મહિનાઓ નહીં પણ વર્ષો સુધી ઉપરકોટના દરવાજાઓને છોડ્યો ન હતો. તોપોના ગોળા ફેંકાયા અને અવગણિત હુમલાઓ થયા, પણ ઉપરકોટનું આર્કિટેક્ચર એટલું અભેદ્ય હતું કે દુશ્મન એનો એક પણ દરવાજો તોડી ન શક્યો. પણ કહેવાય છે ને કે ઇતિહાસ સાક્ષી છે, આ કિલ્લાને દુશ્મનની તાકાત નહીં પણ અપનોનું કપટ નડી ગયું. જ્યારે કપટથી કિલ્લાઓના ગુપ્ત દરવાજાઓ ખુલ્યા, ત્યારે જૂનાગઢના રાજા ખેંગારે વીરગતિ વહોરી. અને એ યુદ્ધ કોના માટે હતું? એ તો ભવ્ય સ્થાપત્યની અંદર ધબકતા એક પવિત્ર પ્રેમ માટે, રાણી રાણકદેવી માટે. એ જ રાણકદેવી જેમણે પોતાના સતીત્વ અને જૂનાગઢના ગૌરવ માટે આખરે સતી થઈને ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. આજે પણ ઉપરકોટના પથ્થરોમાં એ જ પ્રેમની સુવાસ અને એ જ શૌર્યની ગાથા જીવતી છે. જ્યારે આખું જૂનાગઢ ઇતિહાસના યુદ્ધો અને રાજાઓની વાર્તા કરી રહ્યું હોય ને, ત્યારે આ ખાપરા કોડિયાની ગુફાઓ કંઈક અલગ જ વાર્તા કહે છે. આ કોઈ સામાન્ય પથ્થરો નથી, આ એ સદીઓનું જૂનું આર્કિટેક્ચર છે, જ્યાં કારીગરોએ હથોડીના એક એક ટકોરે પહાડની છાતી ચીરીને આ અદ્ભુત ગુફાઓ કંડારી છે. કહેવાય છે કે અહીં ક્યારેક બૌદ્ધ ભિક્ષુઓ સંસારના ઘોંઘાટથી દૂર પરમ શાંતિની શોધમાં ધ્યાન ધરતા હતા. આજે પણ જ્યારે તમે આ ગુફાઓના અંધારામાં અને કોતરણી કામની વચ્ચેથી પસાર થાઓ છો ને, ત્યારે એ પથ્થરોમાં એક અજીબ મૌન
અને સ્થાપત્યની ભવ્યતા વર્તાય છે. રાધા દામોદર કુંડ. હા, મને પણ આજે જ ખબર પડી કે આ પવિત્ર જગ્યાનું નામ માત્ર દામોદર કુંડ જ નહીં પણ રાધા દામોદર કુંડ છે, જ્યાં દામોદરની સાથે રાધાજીનું પણ નામ સદીઓથી જોડાયેલું છે. પણ ઇતિહાસ તો આનાથી વધુ અદ્ભુત છે. કહેવાય છે કે આખા બ્રહ્માંડમાં આ એકમાત્ર એવી પવિત્ર જગ્યા છે જ્યાં પોતાના પરમ ભક્ત નરસિંહ મહેતાની ભક્તિના વશ થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ એક સાથે હાજર થયા હતા. જ્યાં સ્વયં ત્રિદેવ ઉતરી આવ્યા હોય એ માટીની પવિત્રતા કેવી હશે? કિલ્લાઓ ભલે જૂનાગઢના શૌર્યની વાર્તા કહેતા હોય, પણ આ રાધા દામોદર કુંડ તો ભક્ત અને ભગવાનના એ અમર મિલનનો જીવતો જાગતો પુરાવો છે. પર્વત, તળાવ અને જંગલ, આ ત્રણેયનો અદ્ભુત ત્રિવેણી સંગમ એટલે લાલધોરી. આ જગ્યાની સુંદરતા વિશે જેટલું કહું ને એટલું ઓછું છે. અહીં આવ્યા પછી એવો અહેસાસ જ નથી થતો કે આપણે કોઈ શહેરની વચ્ચે ઊભા છીએ. ચારેય તરફ ફેલાયેલી આ અદ્ભુત શાંતિ મને એક એવી ઠંડક આપે છે જાણે હું શહેરની ભાગદોડ અને ઘોંઘાટથી હજારો કિલોમીટર દૂર કોઈ અજાણ્યા સ્વર્ગમાં આવી ગઈ હોય. મોબાઈલના નેટવર્ક ભલે અહીં ખોવાઈ જાય, પણ ખુદ સાથે મળવાનું સરનામું એટલે આ લાલધોરી. જો ગિરનારના ખોળે બેસીને આ શાંતિને શ્વાસમાં નથી ભરીને તો તમે હજી જૂનાગઢના અસલી જાદુને માણ્યો જ નથી. પણ કોને ખબર હતી કે જૂનાગઢ તો કંઈક અલગ જ વિચારીને બેઠું હતું મારે માટે. ગિરનાર વિચાર તો એક જ દિવસ રોકાવાનો હતો, પણ આ ગિરનારને આટલી વાર જોઈને ગિરનાર ચડ્યા વગર તો સફર અધૂરું જ લાગશે ને. ગિરનાર પર થતો આ સૂર્યોદય, સવારની ઠંડી હવા સાથે ચડતા અજાણ્યા માણસો કંઈક અલગ જ અનુભવ આપે છે. મને પોતાને જ નથી ખબર કે હું આ અનુભવને શું નામ આપું. કહેવાય છે કે ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે અને ગુજરાતમાં સૌથી ઊંચો શિખર છે. આ ગિરનારના શિખર પર માં અંબાજી સ્વયં વિરાજમાન છે. મારા મુજબ તો ગિરનાર ભક્તિ, પ્રકૃતિ, ઇતિહાસ, અનુભવો અને આવી જ ઘણી જાણી અજાણી વાતોનું મિશ્રણ છે. જૂનાગઢ આવી તો હતી માત્ર આર્કિટેક્ચર અને એના અદ્ભુત ઇતિહાસને જોવા. એવું વિચારીને કે જૂનાગઢની આ જૂની ગલીઓમાં, આ પથ્થરોની વચ્ચે હું કદાચ મારી જાતને શોધી શકીશ. આખરે તો હું એટલું જ કહીશ કે હું જૂનાગઢ આવી હતી પોતાની જાતને ગોતવા, અને એ વસ્તુમાં મારી આ સફર 100% સક્સેસફુલ રહી.